ઠંડી માટે તૈયાર થઈ જજો, કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ગુજરાતમાં થોડા દિવસથી જાણે હવામાનમાં પલટો જોવા મળે છે। ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવનની વધારે ગતિ જોવા મળી રહી છે। ગુજરાતના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે। સોમવારે ગુજરાતના કેટલાક વિભાગોમાં વરસાદ પણ પડ્યો હતો, ત્યારે ફરી ગુજરાત ઠૂંઠવાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અશોક દેસાઈ દ્વારા કરવામાં આવી છે। 3 દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે। આજથી 6 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે। 6 તારીખ સુધી ઠંડીનું જોર ચાલુ રહેશે। એના પછી પાછું એક જે જેટ સ્ટ્રીમ છે એમાં જે બ્રેક છે એ ઓછો થાય છે, એટલે 10 તારીખ સુધી ઓછી રહેશે ઠંડી, અને 10થી પાછી 14 તારીખ સુધી પુનઃ એક પશ્ચિમ વિક્ષોભ બીજો આવી રહ્યો છે, એના કારણે પુનઃ ફરીથી ઠંડી પડશે અને એમાં 3 ડિગ્રી ડાઉન થવાની સંભાવના છે। પરંતુ ઠંડીનો જોર જે છે એ આ વખતે માર્ચના 15મી સુધી લગભગ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે જે લાલીનો છે એનું જોર માર્ચ મિડ પછી ઓછું થાય છે, અને અલનીનોનો પ્રવાહ જે છે એ ચોમાસામાં ચાલુ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ એવું પણ કહ્યું છે કે 10 થી 14 ફેબ્રુઆરી સુધીમાં ફરી ઠંડીનું જોર વધશે। 7 ફેબ્રુઆરીએ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। રાજ્યમાં 15 માર્ચ સુધી ઠંડી રહેશે। વારંવાર તાપમાનમાં ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને થઈ શકે છે અસર। હજુ પણ કાતિલ ઠંડીનો રાઉન્ડ ગુજરાતીઓને ગાત્રો થીજાવતી ઠંડીનો અહેસાસ કરાવશે। ગીર સોમનાથમાં આવેલા મિની વાવાઝોડાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। રવિ પાક ધોવાઈ ગયો। ગીર પંથકના અનેક ગામોમાં અણધારી આકાશી આફતે ભારે વિનાશ સર્જ્યો છે। કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આવેલા કમોસમી વરસાદ સાથે ભારે પવન અને મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। માત્ર 15-20 મિનિટના ટૂંકા સમયગાળામાં આવેલા કુદરતી પ્રકોપે પાકોને જમીનદોસ્ત કરી દીધા। મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાતા ખેતરોમાં ઊભો પાક ઢળી પડ્યો। ખાસ કરીને ઘઉં અને બાજરી જેવા રવિ પાકોને ભારે નુકસાન પહોંચ્યું। ખેતરોમાં લહેરાતા પાકો પળભરમાં જમીન પર પથરાઈ ગયા, જેના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતા અને નિરાશા છવાઈ ગઈ। આ ઉપરાંત ગીર પંથકમાં મહત્વપૂર્ણ ગણાતી કેસર કેરીની ખેતીને પણ મોટો ફટકો લાગ્યો છે। આ દિવસોમાં કેરીના વૃક્ષોમાં ફ્લાવરિંગની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ અચાનક આવેલા પવન અને વરસાદને કારણે મોટા પ્રમાણમાં ફૂલો ખરી પડ્યા છે, જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે। કેસર કેરી પર આધારિત અનેક ખેડૂતો અને વેપારીઓ માટે આ નુકસાન લાંબા ગાળાની મુશ્કેલી ઊભી કરી શકે છે। આખા વર્ષનું મહેનતભર્યું પરિશ્રમ, ખર્ચ અને આશાઓ માત્ર થોડી મિનિટોમાં પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવું ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। માત્ર 15 દિવસમાં ઠાકોર સમાજ દ્વારા બનાવેલા બંધારણનો ઉલાળ્યો થઈ ગયો। કલાકાર અર્જુન ઠાકોર પર બંધારણના ભંગનો આરોપ લગાડ્યો। ઠાકોર સમાજનું બંધારણ છેક પાકિસ્તાન સુધી પહોંચી ગયું છે, પણ માત્ર 15 દિવસમાં ઠાકોર સમાજના કલાકાર અર્જુન ઠાકોરે બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત જોવા મળી। ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલ બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે, જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે। સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું। વાત જાણે એમ છે કે ઠાકોર સમાજ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનાવાયું, જેમાં દીકરીના ભણતરને લઈને તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા। સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતા ખોટા ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવાયા, જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા ડીજે સાથે લઈ જવાની। આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર ડીજે લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। જોકે આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓમાં રોષ છે અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્નો થયા હતા કે જો સમાજની જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર પડશે। સુરતમાં જોખમી મુસાફરી કરતો વિડીયો સામે આવ્યો છે। જુઓ આ દ્રશ્યો। ટેમ્પા પર બિંદાસ આરામ ફરમાવતો આ વિડીયો। આ દ્રશ્યો છે સુરત શહેરના। સુરતમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો। રેલવે ગરનાળા પાસેનો વિડીયો છે। ચાલતા ટેમ્પા પર 3 યુવાનો સવાર હતા। એક યુવક ટેમ્પાની ઉપર સૂતો નજરે પડ્યો, બીજો યુવાન જોખમી રીતે લટક્યો હતો અને ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાય છે। રેલવે ગટર સાથે અથડાતા માંડ બચ્યા યુવકો। યુવાનોના જીવના જોખમમાં મુકતા નજરે પડતા આ દ્રશ્યો જુઓ। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં ફરી શરૂ થશે લાલુ જાલિમ ગેંગનો આતંક।
સુરતના કુખ્યાત ગુનેગાર અને લાલુ જાલિમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચિકનો પાંડે ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગાડીઓના કાફલા સાથે નીકળેલી તેની રેલીએ ભારે વિવાદ સર્જ્યો. એ સમયે સચિન પોલીસે કડક કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી અને ચિકનાએ જાહેરમાં માફી પણ માંગી. જોકે આ માફી માત્ર દેખાવ પૂરતી હોય એમ લાગી રહ્યું છે, કારણ કે 5 મહિના પૂરા થયા એ પહેલા જ તેણે ફરી સોશિયલ મીડિયા પર પોતાની દાદાગીરી પ્રદર્શિત કરતો વિડીયો મૂક્યો. આ વખતે વાયરલ થયેલા વિડીયોમાં આશિષ ચિકનો ફિલ્મી અંદાજમાં લક્ઝરી કારના કાફલા સાથે જોવા મળી રહ્યો છે. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં તે કહે છે કે આ મિર્ઝાપુર નથી, અમે અહીંના બાહુબલી છીએ, તમે મારી તાકાત ભૂલી ગયા છો. આ પ્રકારના ઉદ્ધત ડાયલોગ્સ દ્વારા તે સીધો પોલીસ તંત્ર અને કાયદાના ડર વગર પ્રજામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આશિષ ચિકનાનો આ ગાડીનો કાફલો શહેરના સચિન, ઉધના અને ખટોદરા જેવા વિસ્તારમાંથી પસાર થયો. અગાઉ પણ સચિન પોલીસે આ જ પ્રકારના વર્તન બદલ તેની ધરપકડ કરી હતી, છતાં તેની ગુનાહિત માનસિકતામાં કોઈ સુધારો જણાયો નથી. હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા સુરત પોલીસ સફાળી જાગી. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અને ચિકના વિરુદ્ધ ફરીથી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી. હથિયારો સાથે રીલ બનાવી પડી ગઈ ભારે. પોલીસે મહેસાણા અને સુરતમાંથી આવા તત્વોને ઝડપી લીધા. સોશિયલ મીડિયામાં રીલ બનાવી ફેમસ થવાનો ક્રેઝ યુવાનોને કોઈ પણ હદ લઈ જઈ રહ્યો છે, પરંતુ રીલના ચક્કરમાં પોલીસની જાન ઘરે પહોંચી જશે તેવો વિચાર જરા પણ આવતો નથી. કંઈક આવી જ 2 ઘટના સામે આવી. પ્રથમ ઘટના મહેસાણામાં બની. બહુચરાજી મંદિર પરિસરમાં એક ટીકળખોરે હથિયાર સાથે રીલ બનાવી, હાથમાં છરો લઈ રીલ બનાવી, રોફ મારવાના ચક્કરમાં વિડીયો વાયરલ થયો અને પોલીસની જાન આવી ગઈ ઘરે. પછી થાય શું? યુવકને પોલીસે પાઠ ભણાવ્યો. પોલીસે માફી મંગાવતો વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવ્યું. વાયરલ વિડીયોના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ તેની અટકાયત કરી દીધી. બહુચરાજીમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી. તો બીજી ઘટના સામે આવી. સુરતમાં હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ. ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ કરવામાં આવી. ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો વાયરલ થયો. લીંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો. લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી. વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલમાં ધકેલ્યા છે. બગદાણા મારપીટ કેસમાં 8 આરોપીઓ જેલ મુક્ત કરાયા. ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા. નવનીત બાલદિયા પર હુમલા કેસમાં 8 આરોપીને મુક્ત કરાયા. મહુવા સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા તમામ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા. જોકે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ જેલ પ્રશાસન સામે થઈ રહ્યો છે. જેલની ક્ષમતા કરતાં વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શક્યાનો દાવો કરાયો. નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા, જે પૈકી 8 આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ઈ નોંધણી માટે હવે પ્રક્રિયા ફરી વસૂલાશે. નોંધણી અધિનિયમ 1908 હેઠળ સરકાર દ્વારા સુધારો. હવે રાજ્યમાં થતી દરેક ઈ નોંધણી દસ્તાવેજ માટે ₹100 પ્રક્રિયા ફી વસૂલવામાં આવશે. 3 ઓગસ્ટ 1987ના મહેસૂલ વિભાગના જાહેરનામામાં ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરાઈ. આ ફી દરેક દસ્તાવેજ માટે અલગથી લાગુ થશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ ફી માત્ર પ્રક્રિયા ફી હશે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી અગાઉ મજબૂત યથાવત રહેશે. દારૂનો નશો કર્યો હતો અને ગયા સમજો. વલસાડ અને વડોદરામાં પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા. ગુજરાતમાં દારૂબંધી છે, પણ એવું કહેવું જરા પણ અતિશોક્તિ નથી કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાવાળા છે. ગુજરાત પોલીસ દારૂબંધીને વધુ કડક બનાવવા અને દારૂડિયાઓને સબક શીખડાવવા એડીચોટીનું જોર લગાવે છે. વારે તહેવારે કડક ચેકિંગ કરી દારૂ પીનારાઓ સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ લોકો કાયદામાં રહેવાને બદલે કાયદાના જ લીરે લીરા ઉડાડે છે. 2 ઘટના તાજેતરમાં સામે આવી. પ્રથમ ઘટના વલસાડની BSNL ઓફિસમાં બની. અહીં યોજાઈ દારૂની મહેફિલ. વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ દારૂ પીતા એફો કર્યો. દારૂ પીધા બાદ ધમાલ પણ કરી. તિથલ રોડ પર BSNLની ઓફિસમાં દારૂની મહેફિલ જામી. ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા. લોકોએ પોલીસને જાણ કરતા જાન પહોંચી ગઈ હતી અને પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બીજી ઘટના વડોદરાના ગોત્રી વિસ્તારમાં બની. અહીં એક વિડીયો વાયરલ થયો, જેમાં નબીરાએ માથે દારૂનો ગ્લાસ મૂકી ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો. દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કરતા દેખાયા. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો. પોલીસે 3 લોકોની અટકાયત કરી. ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો. રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે અટકાયત કરી. 3 શખ્સોએ 2 કાન પકડી માફી માંગી. આસ્થાના ધામ વીરપુરમાં મંદિરની સામે જ ચાલે છે દારૂની હાટડીઓ. લોકો બેરોકટોક પીવે છે દારૂ. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના દૂષણનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના પ્લાન્ટ નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતો હોવાનો આક્ષેપ થયો. એક્ટિવામાં દારૂ ભરી અને વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે.
કામ ચાલુ હોય ત્યારે જ મજૂરો 50 રૂપિયાની પોટલી પીને કરી રહ્યા છે કામગીરી. રોડના કામગીરીમાં અંદાજે 700 થી 800 જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. પવિત્ર યાત્રાધામની ગરિમા લજવાય તેવી ઘટના સામે આવી. એક તરફ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા બને છે, આવા તત્વો આ કાયદાને ખોળીને પી રહ્યા છે. શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થાભેર આવે છે તેવા ધામમાં જ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. હાઈવે કામગીરીના સ્થળની બહાર ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ સામે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. યાત્રાધામની પવિત્રતા જાળવવા માટે દારૂના દૂષણને તાત્કાલિક ડામવા જરૂરી છે. ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધીના આવા હાલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અમરેલીના ચલાલામાં કાર ધડાકાભેર મંદિર સાથે અથડાઈ. અમરેલીના ચલાલા રોડ પર કારને નડ્યો અકસ્માત. દેવરાજિયા ગામ પાસે બેકાબુ કાર મંદિરમાં ઘૂસી. કાર નાના મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થયું. નીચે કાર અને કાર પર મંદિરનો કાટમાળ પડ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. કેવી રીતે કાર અથડાઈ તેને લઈ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા. જોરદાર ટક્કરથી કાર અને મંદિરને ભારે નુકસાન થયું. અકસ્માતના પગલે ચલાલા હાઈવે પર લોકોની ભીડ જોવા મળી હતી. અચાનક શ્વાન જેવી હરકત કરતો યુવક ચમત્કારિક રીતે બચી ગયો. બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ડોક્ટરો માટે કોયડો ઊભો થયો છે. 3 મહિના પહેલા હડકાયું શ્વાન કરડ્યા બાદ શુક્રવારે અચાનક શ્વાન જેવી હરકતો કરવા લાગેલા યુવકની હાલતમાં 24 કલાકમાં સુધારો જોવા મળ્યો. જે યુવકને મોતના મુખમાં માની લેવામાં આવ્યો હતો તે હવે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો છે અને ભોજન પણ લઈ રહ્યો છે. નળાસરમાં ખેતમજૂરી કરતો યુવક શુક્રવારે અચાનક વિચિત્ર વર્તન કરવા લાગ્યો. યુવક શ્વાનની જેમ 4 પગે ચાલવા લાગ્યો. લોકો પર ભસતો હતો અને તેમને કરડવા દોડતો હતો. ગામ લોકોએ તેને હડકવા થયો હોવાનું સમજી દોરડાથી બાંધી દીધો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં પણ યુવકે ભારે તોફાન મચાવતા આખરે પોલીસની મદદથી તેને દોરડા વડે બાંધી ઇન્જેક્શન આપી બેભાન કરવો પડ્યો. શરૂઆતમાં યુવકની સ્થિતિ જોઈને ડોક્ટરે પણ આશંકા વ્યક્ત કરી હતી કે તેને હડકવા ઉપડ્યો છે અને તેને બચાવની શક્યતા નહીવત છે. પરંતુ 34 કલાકમાં ચિત્ર બદલાઈ ગયું. આ યુવક હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ડોક્ટરોના પ્રશ્નોના શાંતિથી જવાબ આપી રહ્યો છે. હડકવાના દર્દીને પાણીથી ડર લાગે છે, પરંતુ આ યુવકે ડોક્ટરોની હાજરીમાં આરામથી પાણી પીધું હતું. આ ઉપરાંત યુવકે જણાવ્યું કે શ્વાન કરડ્યા બાદ તેણે સિવિલમાં જ 6 ઇન્જેક્શન લીધા હતા, જે સૂચવે છે કે તે રક્ષિત હતો. પાલનપુર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટના મતે ખરેખર હડકવા હોય તો દર્દી આ રીતે સ્વસ્થ થઈ શકે નહીં. કદાચ તેને મગજમાં કોઈ અન્ય સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે આવું વર્તન કરતો હોય. અમે જે એન્ટીબાયોટિક્સ આપી તેનાથી તેને રાહત થાય તેવું બની શકે. સુરતના પૂર્ણા વિસ્તારમાં પોલીસ 5 દિવસથી ખોદકામ કરાવે છે. પોલીસ શોધી રહી છે 3 વર્ષ પહેલા દાટેલી લાશને. કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે. આવી જ એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની ઘટના બની. 3 વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા તેણે આ વાત પૂર્ણા પોલીસને જણાવી. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જોકે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું. અંધારી રાત્રે બનેલી આ ઘટનાને છુપાવવા માટે 3 મિત્રોએ ભેગા થઈ હત્યા કરી તે જ સ્થળે ઉપર ખાડો ખોદ્યો અને ત્યાં જ સગીર મિત્રની લાશને દફનાવી દીધી. આ ઘટના બાદ 3 સગીર મિત્રો અલગ અલગ થઈ ગયા હતા અને અઠવાડિયે 15 દિવસે એકાદ વાર મળતા. થોડા દિવસ પહેલા જ આ 3 ફરીવાર મળ્યા અને ફરીવાર 3ની વચ્ચે માથાકૂટ થઈ. આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખડાવવાની ધમકી આપી જતા રહ્યો હતો. આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને 3 વર્ષે પૂર્વની ઘટનાને વાગોળી તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તેને પતાવી દીધો અને પૂર્ણાની આ જગ્યા ઉપર દફનાવી દીધો. આ વાત સાંભળીને મૃતકનો ભાઈ પણ ચોંકી ઉઠ્યો અને ઘટનાને બહાર લાવવા તે પોલીસના શરણે પહોંચ્યો. પૂર્ણા પોલીસના પીઆઈ VM દેસાઈને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. 5 દિવસથી જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે. હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગૂંચ ઉકેલી રહી છે. અમદાવાદમાં એક 1.5 વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામના બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું અને તે જઠરમાં ફસાઈ ગયું. 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેણે તેની માતાને જાણ કરી. તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ આવી. એક્સરે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે. ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ, પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું. એન્ડોસ્કોપ દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને બહાર કાઢવામાં આવ્યું, જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડ્યું હોત. સર્જરી સફળ રહી અને વંશ સંપૂર્ણ સ્વસ્થ છે. દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીની પેશકદમી વધી છે. કોઈ ટોળામાં આવે છે શિકાર કરવા. સિંહ જંગલનો રાજા છે એટલે જ કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પણ અત્યારે કહેવત સાવ બદલાઈ ગઈ છે.
સિંહ શિકાર કરવા ટોળામાં જ નીકળે છે. જી હા, અમરેલીના ધારી ચત્તડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો. રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો વિડીયો વાયરલ થયો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે. વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ. ધારી ગીર વન વિભાગની કામગીરીની લોકોએ ભારે પ્રશંસા કરી. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ ફેલાયો. બીજી ઘટના પણ અમરેલીમાં જોવા મળી. અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું. વાઘાવડી ગામ નજીક જ 14 સિંહ એક સાથે દેખાયા. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ જતા નજરે પડ્યા. સિંહોના ટોળાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. અન્ય એક હિંસક પ્રાણીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. મીઠાપુરના નખી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાએ રાત્રે લટાર મારી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરતના ડિંડોલીમાં રસ્તા પર કોઈએ નાશ કર્યો એક્સપાયરી ડેટવાળી દવા. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ નજીક જાહેર રોડ પર એક્સપાયરી ડેટવાળી દવાનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો. દવાઓનો નાશ કરવા માટે તેને સળગાવવાનો પ્રયાસ પણ કરાયો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઈ. સ્થાનિકો દ્વારા જાહેર રોડ પર પડેલી દવાઓ અને ધુમાડો દેખાતા તરત જ ગામના સરપંચ અને પોલીસને જાણ કરવામાં આવી. જાણ થતાં ડિંડોલી પોલીસ તેમજ ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાત્કાલિક તાગ મેળવ્યો. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ગામના સરપંચ અને સ્થાનિક લોકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી. આરોગ્ય અધિકારીઓ સાથે મેડિકલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને દવાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું. મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાશ કરવામાં આવેલી દવાઓ સંપૂર્ણ એક્સપાયરી ડેટની હતી. આ દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ખાનગી ક્લિનિકની હોવાની પ્રાથમિક શક્યતા છે. દવાઓમાં મુખ્યત્વે કેલ્શિયમની ગોળીઓ અને કફ સિરપનો સમાવેશ થાય છે. જાહેર રોડ પર આ રીતે દવાઓ સળગાવી નાશ કરવો ખૂબ જ જોખમી છે. જો દવાઓ સળગાવવાથી હવામાં ઝેરી વાયુ ફેલાય તો શ્વાસ દ્વારા માનવ સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી શકે છે. હાલ આ દવાઓનો જથ્થો કોણ અને કયા હેતુસર અહીં લાવી નાશ કર્યો તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ખાવાના શોખીનો ચેતી જજો, એક નાની ભૂલ તમને પાડી દેશે બીમાર. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક પીણા કે પછી ખોરાક આરોગતા પહેલા એકવાર ચકાસણી કરી લેવી. ક્યાંક આ ખોરાક તમને બીમાર ન પાડી દે. શિયાળામાં વહેલી સવારે નીરો પીતા સુરતીઓ માટે આ સમાચાર લાલબત્તી સમાન છે. મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં નીરાના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ આવ્યા. રેલવે સ્ટેશન રોડ અને ચોક બજાર વિસ્તારના નીરા કેન્દ્રોમાંથી સેમ્પલ લેવાયા હતા. શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા સહકારી મંડળીના 2 કેન્દ્રો તપાસના દાયરામાં છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં નીરાની ગુણવત્તા અપ્રમાણિત જાહેર થઈ. ટોટલ શુગરની માત્રા પણ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ન હોવાનું સામે આવ્યું. શુદ્ધ નીરાનું પીએચ લેવલ પણ નિયમોથી બહાર હોવાનું રિપોર્ટમાં ખુલ્યું. તો મહેસાણામાં મીઠાઈના શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો. મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો. બહુચરાજીના ચડાસણા ગામમાંથી ઝડપાયો શંકાસ્પદ માવો. અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો. ફૂડ વિભાગે ગામમાં કાર્યવાહી હાથ ધરતા સામે આવ્યું કે પામોલિન તેલમાંથી માવો બનાવવામાં આવતો હતો. માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો. માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. પૃથ્થકરણ માટે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના માંડવીમાં ભ્રષ્ટાચારની ટાંકી પડવારમાં કડડભૂસ થઈ અને હવે સામે આવ્યા છે તેના મોટા મોટા ખુલાસા. સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. ટાંકી બનાવવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું તેની સ્ટ્રેન્થ 25 થી 30 N/mm2 ની જગ્યાએ માત્ર 8 થી 18 N/mm2 ની જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વપરાવું જોઈતું હતું તેના કરતાં અડધું જ વપરાયું. જેટલી કપચી વપરાવાની હતી તે પણ ઓછી હતી. કોન્ક્રીટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું. લેબ ટેસ્ટ મુજબ કોન્ક્રીટની મજબૂતી જરૂરી લેવલ કરતાં ઓછી મળી છે. એટલે જે ભાર સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ એ ન હતી. કેટલાક સેમ્પલમાં કોન્ક્રીટ નબળી અને અસમાન ગુણવત્તાની જોવા મળી. ભ્રષ્ટાચારની આ ટાંકીનું તથ્ય જાણવા માટે પોલીસની SITએ એવી NIT અને ગેરીની મદદ લીધી હતી, જેમણે પોલીસને પ્રાથમિક રિપોર્ટ આપ્યો હોવાનું જણાવ્યું. તડકેશ્વરમાં 15 દિવસ પહેલા નવનિર્મિત ટાંકીમાં 9 લાખ લીટર પાણી ભરીને તેની ટ્રાયલ લેવામાં આવી રહી હતી. ત્યારે જ ટાંકી કડડભૂસ થઈ ગઈ. આ ઘટનામાં ભ્રષ્ટાચારના સીધા સંકેત દેખાયા. રાજ્ય સરકારે પણ તેને ખૂબ ગંભીરતાથી લઈ તરત જ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે જેટલા પણ આરોપીઓ પકડ્યા છે તેમના બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યવહારોની તપાસ CAની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે. ભ્રષ્ટાચારમાં અન્ય કોઈ પણ વિભાગ કે જવાબદાર અધિકારી કર્મચારીનું નામ ખુલશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવાસના મકાનમાં ઉખડી રહ્યા છે ભ્રષ્ટાચારના પોપડા. જવું તો જવું ક્યાંની સ્થિતિ સર્જાય છે.
રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ટાઉનશીપમાં આંગળીના ટેરવે લાદી ઉખડી રહી છે. ઉખડેલી લાદીના નીચે સિમેન્ટનું ખૂબ જ આછું અને માત્ર માટીના જોવા મળે તેવી રીતે કેટલાક ફ્લેટોમાં મોટા પોપડા પડી રહ્યા છે, તો કેટલાક ફ્લેટની અંદર લાદીઓ તૂટેલી છે. આ જ ફ્લેટની છત ઉપર પોપડા પડી રહ્યા છે. આ ટાઉનશીપમાં 448 ફ્લેટ આવેલા છે, જેમાં મોટાભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ છે. આ અંગે સ્થાનિક લોકોએ પણ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. તેમણે કહ્યું કે આ ટાઉનશીપ હજુ તો વર્ષ 2022માં બની છે. તેમને ફ્લેટ મળ્યાને માંડ 3 થી 4 વર્ષ જ થયા છે. ત્યાં જ આવી હાલત જોવા મળી રહી છે. મહા મુસીબતે લોન લઈને તેઓએ 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા. તેમના હપ્તા પણ ફ્લેટ ધારકોને માથે બોલે છે. એવામાં ફ્લેટની આવી હાલત થઈ ગઈ છે. આવાસના ફ્લેટ હોવાથી ન તો વેચી શકાય છે, ન તો બીજે જઈ શકાય છે. ત્યારે શું કરવું તેની ચિંતા પણ સ્થાનિક લોકોને સતાવી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે બની રહેલા રિવરફ્રન્ટ રોડે લોકોની હાલાકી વધારી દીધી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જિલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસટી બસો પસાર થાય છે. પરંતુ તંત્ર દ્વારા બનાવેલ રિવરફ્રન્ટ રોડ વરસાદને કારણે ધોવાઈ જતા તેમજ ઉબડ-ખાબડ બની જતા હાલ છેલ્લા 1.5 મહિનાથી મનપા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધીના રિવરફ્રન્ટના રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજ સર્જાય છે. સિંગલ સાઇડ જ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેમજ ક્યારેક દર્દીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ઝડપથી રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી બંને સાઇડ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રહીશોમાં માંગ ઉઠવા પામી છે. જ્યારે આ મામલે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા રિવરફ્રન્ટ રોડ ધોવાઈ જતા તેમજ પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈને અંદાજે 8 કરોડથી વધુના ખર્ચે રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થતાં જ હજુ પણ 1.5 થી 2 મહિના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું. સુરતમાં એક પરિણીતાએ આપઘાત કર્યો. મૃતકના પરિવારે સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા. સુરતના વરાછામાં એક પરિણીતાએ સાસરીઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો. વરાછા 904 એફએલ ટાવરમાં રહેતા 44 વર્ષીય પરિણીતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી લઈને આપઘાત કર્યાનો બનાવ બન્યો. મૃતકના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા. મૃતક સીમાબેનના પતિ સુનિલ વાઘાણી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક ઓફિસમાં નોકરી કરે છે. સીમાબેનને સંતાનમાં 2 પુત્રો છે, જેમની ઉંમર અનુક્રમે 22 અને 24 વર્ષ છે. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દોષિતો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરાય. આ બનાવ અંગે વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.